કોણ બોલ્યું તું? એ પેલા મનસુખ ની માનો પોસ્ટ. એ ગાળું બોલ માં, મારે ગાળું સાંભળવાની તારી? હે અચ્છા તું મારી આગળ હું કામ ગાળું બોલ ભાઈ? એટલે તમે એ મનસુખ દબાવશો, ને બોલ જા. એટલે તમે દબાવશો અમે દબાઈ જઈશું એમ? એટલે તારે તું જે હોય મન તારથી કાંઈ ફેર નથી પડતો. જે બોલ્યો હોય ને એને કહે, બાકી મારી આગળ ગાળું ન બોલતો. તો આ જે તમે સાંભળ્યું ને એ આપણે સવારમાં જે ઓડિયો મૂક્યો હતો ને, નિકુલ સિંહ, અહીં સિંહ જ હતું, એટલે ખાલી કહેવાનું સિંહ હતું એમ. હવે એ હરીફરીને સનાતન ધર્મ ને હિન્દુ ધર્મ ને દેવી દેવતા, પણ જેની વાત આપણે કરી જ નથી, જેની આપણે કોઈ કાંઈ વાત જ નહીં, આમ ઉચ્ચાર જ નથી કર્યો, તો પછી એની યારે આપણે એ ખોટી ચર્ચા કરવાની. અને પછી તમે સાંભળ્યું એમ મનસુખભાઈ વિશે બહુ સારા શબ્દનો એણે પ્રયોગ કર્યો, બરાબર? એટલે કહેવાનું મૂળ એ થાય છે કે આપણે સમાજને સાચી દિશા દેવા કે આપણા સમાજ પ્રત્યે આપણી ફરજ નિભાવવા નીકળ્યા છીએ, તો ત્યારે સમાજને પેરિયાર, શાહુ, ફૂલે, આંબેડકરી વિચારધારા તરફ કેવી રીતે લઈ જવા અને એની ઉપર થતા અત્યાચારો પ્રત્યે આપણે કેવી લડાઈ લડી શકીએ છીએ એમાં ધ્યાન દેવું જોઈએ. નહીં કે બીજી કોઈ વાતમાં કે બીજા કોઈ વિષયમાં પડી અને ખોટી રીતે હેરાન થવું જોઈએ. એટલે જ્યારે આવું કંઈ કરીએ ને, જોકે આ અત્યારે આવડા જે મારી માથે આક્ષેપો નાખતા હતા, મને વારંવાર એ બાજુ વાળવાના પ્રયત્નો કરતા હતા, એનું કારણ જ એ હતું કે હું પણ કંઈક એવું બોલું કે જેથી કરી અને એ લોકો ફરીથી મનસુખભાઈ સાથે થયું એવું મારી સાથે કરી શકે. પણ આપણે એ વસ્તુ કરવાની જ નથી થતી. જેને જે પૂજવું હોય, જેને જે માનવું હોય, એ બધાય પોતપોતાની રીતે સ્વતંત્ર છે, એને માનવા દેવાય ને પૂજવા દેવાય. આપણે કઈ રીતે કામ કરીએ છીએ ને આપણે શું કામ કરવું છે એની ઉપર ધ્યાન દેવું જોઈએ. સાંભળો આખો ઓડિયો. હાલો. હાલો, હા, અવાજ ચેન્જ થઈ ગયો. તમે પેલા બીજા ભાઈ બોલતા હતા. બીજો કોઈ નથી બોલતો, એ જ બોલે છે. તમે જ બોલો છો એમ? હા તો હમણાં હું વાત કરતો વિજયસિંહ રાઠોડ. વસંતભાઈ બોલો. વસંતભાઈ હા, વસંતભાઈ જ બોલે છે. એમ નહીં ભાઈ, તમે હમણાં અંડ સંડ બોલતા હતા, આ કઈ સારું નહીં. એટલે શરૂઆત કોણે કરી હતી? મેં તમને વાત કરી. ઓલો નિકુલ સિંહ કોણ હતો? ઈ કેમ ગાળું બોલતો હતો? હવે એને સમાજ વિશે લાગી આવ્યું એટલે તો ગાળો સમાજ વિશે લાગી આવ્યું હોય તો પેલા એ આપણા સમાજને કહેવાય કે ઈ ઘોડીમાં જ ચડે છે, તેના બાપના રૂપિયે ચડે છે, આપણા રૂપિયે નથી ચડતો, એને ચડવા દ્યો. એમ નહીં, આ ભાઈ એવું જાહેરમાં બરાબર? કહે કે એટલે સાધુ હા, ક્ષત્રિયો છે ને, એ બધા બની બેઠેલા ઈ તો હું ક્ષત્રિયો, હવારે મૂકું ને પછી ભાઈ આખા ગામને જવાબ દેજો હો. બની બેઠેલા ક્ષત્રિયો એમ. હા, ઈ બની બેઠેલા જે બની ઘોડી બેઠે. ઉપર સાંભળો ભાઈ, એવું મિત્ર, હા, બોલો બોલો. જે સમાજ મારા સમાજના લોકોને ઘોડી ઉપરથી ઉતારશે ને, ઈ બની બેઠેલા હોય ને તો જ ઉતારે. ઓરિજિનલ ક્ષત્રિય હોય ને ઈ ન ઉતારે. લઈને મને દલિતોને બિહાડો. તમે એવું કહેતા ને, મારા ગામમાં આજે બી મારો માઠની વચ્ચે શું કે પરમાર, હરિજન બધા રહે ને, એ બધા મારા માઠથી વચ્ચે નીકળે ને તો ચપ્પલ ઉતારીને જાય છે. હા, તો ઈ સિસ્ટમ બંધ કરો એમ કઉ છું. પણ શેના માટે? વર્ષોથી ચાલી આવી છે ને. તો વર્ષોથી ચાલી આવતી હતી, પેલા ગુલામી કરતા હતા, એ વસ્તુ અલગ છે. અત્યારે આ દેશ ગુલામ નથી અને વ્યક્તિ ગુલામ નથી. અને અમે ક્યાં ને ગુલામી કરાઈ? બરાબર? તો એને કહી દેવાનું કે તમે તમારી રીતે સ્વતંત્ર છો, જીવો શાંતિથી. એ અમને લોકો માને છે એટલે એ બધું આ કરે છે. અમે એને ક્યાં કીધું કે ભાઈ તું મારા ઘરની આવીને ગુલામી કર? બરાબર? એટલે ઈ તો વાત જો ભાઈ, તમે બોલો બોલો. નથી કીધું. ઓલો ભાઈ હમણાં એમ કેતા હતા કે અમારે ત્યાં ઘોડીએ નથી ચડતા. તો અમારે ત્યાં ઈ નહીં ચડતા, આજે બી નહીં ચડતા. હા, તો ઈ જયારે એને સમજાઈ જાય અને એને ખબર પડશે કે હવે આ ગુલામી આપણે નથી કરવાની, ત્યારે ઈ ચડશે. બરાબર? ત્યારે પછી તમને પેટમાં બળવું ન જોઈએ. અમારે ત્યાં તો નહીં ચડતા. મારે તો માઠથી બી ચપ્પલ બી લઈ હા, જાય પણ ઈ જયારે ચડતા થાય ને ત્યારે તમને ભી પડી છે કે હાલા અત્યાર સુધી અમારી હામાં નહોતા બોલતા, અમારી હામાં ચપ્પલ નહોતા પહેરતા, અને હવે આ ઘોડીએ ચડે છે ત્યારે તમે જ ઉતારવા જાઓ એને પાછા. મારા ગામમાં તો આજે ઉતારવા જવાની જરૂર નથી, એ તો સામેથી આવે છે.
મારા બરાબર. ખાટલા ઉપર બી નહીં બેસતા કે મારે હા પણ ઈ જ્યારે બેસે ને ત્યારે તમને જ ભીંગ પીડશે ભાઈ. ત્યારે તમને જેમ થાય હાળા અમારી સામે ઘોડી ઉપર ચડે છે. યાર જો તમે ઘોડી ઉપર તો પૈસા આલીને ચડતા એ વસ્તુ અલગ છે. હા. વાત સાંભળો તમે, હમ તમે ઘોડી ઉપર પૈસા આલીને ચડતા એ વસ્તુ અલગ છે. પણ હમ. મારો માઠ છે એ મારો દેવ છે. શું છે? મારો માઠ છે ને એ મારો દેવ છે. હા. ત્યાં આજે બી તમે લોકો બધા ત્યાં ચપ્પલ પહેરીને નહીં જઈ શકતા, હમ. બરાબર? તો અમે એનો રોકટોક નહીં કરતા હમ. કે જો તમારો ઈ અમે રોકટોક કરવા નહીં ભાઈ આવતા. ઈ એક ધાર્મિક લાગણી છે, બરાબર? અને એ જે ધાર્મિક રીતે જે પોતાની શ્રદ્ધા કે વિશ્વાસ કે જે કાંઈ એનો મનમાં હોય એમાં હું કોઈ ઇન્ટરફિયર કરતો નથી ને મારે એનાથી કાંઈ લેવા દેવા નથી. જેને જેને માનવું હોય એ માને, જેને ન માનવું હોય. પણ તમારે આ વસંતભાઈ આ ચાવડા એવું કે છે કે બહુચરમાં શું કહેવાય કે જો મઢી ભાઈ ઉપર બેસે ને ઈ અને વિષય મઢી મારો પાડી નથી. જાય ને નક્કી જાય આવું બધું બોલે એ બધું ઈ વસ્તુ વિષય મારો ખોટી થઈ નથી. જાય. તો તમે લોકો જ આ રીતે બોલ્યા છો ને યાર. એટલે તમે લોકો એટલે હું બોલ્યો છું? આ વસંતભાઈ ચાવડા કોણ છે? વસંત ચાવડા હું છું. તો તમે જ બોલ્યા ને. હું ક્યારે બોલ્યો? યુટ્યુબ માં તમારું આ શું હા કે તો આમ જોઈ લ્યો યુટ્યુબ માં કોના નામે બોલ્યા છે ઈ. જો એવું નહીં આવતું. હું રાઠોડ દરબાર છું. અરે રાઠોડ તમે ભાઈ રાઠોડ દરબાર છો, વાત અલગ છે. તમે જે વાત બોલ્યો છે એની સાંભળો વાત કરો એમ કહું છું. પેલા. વાત સાંભળો. જો હું તમે રાઠોડ દરબાર છું. તમે મારી હા, હારે એક ખાલી ભાઈ મારી વાત સાંભળો અરે પછી નથી સાંભળવી, મારી પાસે નવરાઈ નથી તમારી વાત સાંભળવાની. અને હું કઈ તમારી ભેગો બંધાયેલો નથી તમને જવાબ દેવા માટે, બરાબર? તમે હા. વાત કરી હતી ઘોડીની, એટલે મેં તમને ઘોડીની જ વાત કરી. ઈ રહી વાત બહુચરમાની કે ઈ જે કાંઈ વાત હતી ઈ જે બોલ્યો હોય ને એને જઈને કયો, મન ન કયો. તમારા જ વિડીયોમાં છે હું તમને મારા રેકોર્ડિંગ વિડીયોમાં હોય તો મને કહેજો. એટલે પેલો વસંત રાઠોડ વસંત ચાવડા નથી બોલ્યો. હજી તમારો વિડીયો જોયો ને તો 10 વાર જોઈ લેજો. બરાબર. મને કાંઈ ફેર નથી પડતો કોણ કોને માને છે, ક્યારે માને છે, હું કામ માને છે, ઈ એનો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. જેને જે માનવું હોય એ માનવાની છૂટ છે. મારા દેશના સંવિધાને બધાય વ્યક્તિઓને સ્વતંત્રતા આપી છે, હરેક ધર્મ પાળવાની સ્વતંત્રતા આપી છે. ઈ એની રીતે પાળે છે ને જીવે છે ને માને છે. મારો ઈ વિષય નથી. મારો વિષય ખાલી ઈ જ છે કે મારા સમાજ માથે અત્યાચાર કરશે ને ત્યારે હું બોલીશ. આ ભાઈ સારો વિડીયો તમારા બધા માટે બંધાયેલો છું તમારા માટે, બરાબર? આ તમે બરાબર. જે બોલો ને અત્યારે એટલે હા. એટલે તમે હજી 10 વાર જોઈ લેજો કે ઈ તમે જે અને આ બહુચરમાનું કીધું ને ઈ બહુચરમાં કોણ બોલ્યો છે, હું નથી બોલ્યો. પાકી જાય છે, એ ખોટું છે. એ મનસુખ બોલ્યો એની બોલ મારા હા તો ઈ હાથમાં મનસુખ હારે વાત કરો, મારી હારે ન કરો ભાઈ. અરે હું નામ તમારું? વસંત ચાવડા. વસંતભાઈ. હા નિકુલસિંહ ડાભી બોલું, હા બરોબર? બરાબર. એટલે અને બીજું નિકુલસિંહ એક ઈ વાત કહી દઉં કે હા હમણાં તમે આ ભાઈ રાઠોડભાઈ મારી હારે વાત કરતા હતા અને તમે હા. બાજુમાં ગાળું બોલતા હતા ને તો તમારે હવા હોય ને તો એ કાઢી નાખજો મારા વાલા. અરે હવા તો છે, હવા સનાતન ધર્મ હા. તો તમને ખબર છે ને સનાતન ધર્મની વાત નથી કરતો ભાઈ. આખા હિન્દુસ્તાનમાં છે. અરે ભાઈ ઓય, વાત હોભળો. થાય છે ને ઈ કરવાની, મુદ્દા બારે નહીં જવાનું. આપણે એમને વાત હું થઈ હતી મુદ્દા- ઘોડીની, મારી વાત હોભળો ખાલી. નથી સાંભળવી. નથી વાત થઈ હતી સાંભળતી. આપણે ઘોડીની, તો મેં ઘોડીની ચર્ચા તમારી આગળ કરી. ઈ કોણે માતાજી વિશે કોણ બોલ્યો, હું કામ બોલ્યો, ક્યારે બોલ્યો, એનાથી માર કાંઈ લેવા દેવા નથી. તમે એને મળો, મન નહીં. એમ નહીં, મારી વાત તો હોભળો આખી. હમ મારી આખી વાત હોભળશો કે નહીં હોભળો? હા બોલો. એ વાત આપણે ઘોડીની થઈ હતી ને, હા અને ઘોડી તો હાલે મારા ગામનો પ્રથા છે લ્યો. મારા ગામમાં ખાલી તમે અરે તમારા ગામમાં હો ઘોડી હોય તો મને કાંઈ ફેર નથી પડતો. મારી વાત હોભળો. તમે અમરેલી ચાલુ કરો, હા તમે અમરેલી ચાલુ કરો અને મારા છે ખોરડ ડાભી ગામ મારું, હા અહીંયા સુધી વરઘોડો કઢાવડાવો લ્યો દલિતો. ઈ પણ મેં શું કીધું કે જ્યારે હા. અમને એવું લાગશે ને ત્યારે હું તમારી પરમિશન લેવા નહીં આવું. એવું હે? હા એવું જ છે. હા. હ એટલે ઈ કોઈ ખોટી હવાઓ કરવી નહીં. અને જે વિષય ઉપર વાત કરતો હોય ને ઈ જ વિષય ઉપર મારી હારે વાત કરવાની. જે વિષય ઉપર હું બોલ્યો નથી ઈ વાત હું કરીશ નહીં, એનો એનો જવાબ આપીશ નહીં. અચ્છા ઈ જેને કર્યો હોય ને એની હારે વાત કરવાની. અચ્છા. હા? અને વસંતભાઈ, હમ અને બીજું હું એ કહેતો તો હમ કે તમને દેવી દેવતાઓથી શું મેં પ્રોબ્લેમ ક્યાં દેવી દેવતાની વાત કરી ભાઈ? હે? ક્યારનો એક જ વિષય સમજાવું છું. મેં દેવી દેવતાની ક્યાં વાત કરી? એમ નહીં, આ કઈ વચમાં વિડીયો આવ્યો તો બહુચરમાની લીંડી ઈ કોણ બોલ્યું નીકળી. તું? કોણ બોલ્યું તું? હે? કોણ બોલ્યું તું? એ પેલો મનસુખ ની માનો પોસ્ટ. એ ગાળું બોલમાં મારે ગાળું સાંભળવાની તારી?
હે અચ્છા તું મારી આગળ હું કામ ગાળું બોલ ભાઈ? એટલે તમે એ દબાવશો મનસુખ ને બોલ જા. એટલે તમે દબાવશો અમે દબાઈ જઈશું એમ? એટલે તારે તું જે હોય ઈ મન તારથી કાંઈ ફેર નથી પડતો. જે બોલ્યો હોય ને એને કે, બાકી મારી આગળ ગાળું ન બોલતો. પણ હું શું કહું માર ભાઈ હા તો તું ત્યાં એને જઈને કે મન નો કહેતો અને ફોન ન કરતો હવે. એમ તારી હારે કઈ નહીં બંધાયેલો નથી. અરે તું ભાઈ સાંભળ અરે નથી સાંભળવી, હાલતી નો ચાલ નીકળ.